નમસ્કાર ખેત મિત્રો, હું યશવી યાદવ અત્યારે આવી ગયા છું કચ્છ જિલ્લાના તાલુકા ભચાઉની અંદર ગામ ભરૂડિયામાં. અત્યારે તમે જોઈ રહ્યો છો મારા આજુબાજુમાં આજે કપાસનો પ્લાટમાં ઊભા છું. આ કેવા કઈ ખેડૂત ભાઈનો આ કપાસ છે ને કેમ એટલા જોરદાર તમે જોઈ શકો છો, એવા મસ્ત અને ઝીંડવા અને ફ્લોરિંગ સિરીઝ જોરદાર દેખાય છે. એના માટે મારા ખેડૂતભાઈ શું કરી હશે અને ક્યાંથી બધું ટ્રીટમેન્ટ કરે છે અને આપણે રૂબરૂ ખેડૂત જોડે વાત કરીએ અને તમને પણ મુલાકાત કરાવી. હાલો તો રામભાઈ નમસ્કાર. નમસ્કાર. કેમ છો? મજામાં. મજામાં. આરામભાઈ આપણે કોઈ પણ વાત કરીએ, તમે જરા એકવાર તમારા પોતાના પરિચય મારા ખેડૂતભાઈને આપજો. એકવાર નામ શું છે, ગામનું નામ? મારું રામભાઈ સંગાર, ગામ ભરૂડિયા, તાલુકો ભચાઉ, જિલ્લો કચ્છ. બરોબર. તો રામભાઈ આજે આ તમારો કપાસની વાડી છે, લગભગ કેટલા દિવસથી થઈ ગઈ છે આ કપાસ? કપાસનું ટોટલ 2.5 થી 3 મહિના છે. લગભગ 3 મહિના આજુબાજુના કપાસ છે, 2.5 થી 3 મહિનાના. તો એના માટે તમે ત્યાં સુધીના શું ટ્રીટમેન્ટ કરેલ છે કે એવા જોરદાર જે આજે ફૂટ અને ફ્લોરિંગ બધું દેખાય છે, સિરીઝ દમદાર દેખાય છે? 20 દિવસ પહેલા સિસ્કોલ આપ્યો હતો. બરોબર. ફ્લાવરિંગ લાગી છે. મેન તો ચાપો કરવાનું બંધ થઈ ગયું. ચાપો ખરવાનું બંધ થઈ ગયું અને એના સિરીઝ જોરદાર થઈ ગઈ છે. અને નીચેથી પણ તમે જોઈ શકો છો, ફૂટ જોરદાર થાય છે. બરાબર, ફૂટ જોરદાર થાય છે. તો મિત્રો, તમને આજે રામભાઈનો પોતાના અનુભવ જે છે, આથી લગભગ 20 દિવસના આજુબાજુ પહેલાંના સીસ ગોલ્ડ એક્સ્ટ્રાનો ઉપયોગ કરેલો છે આ કપાસની વાડીમાં, અને એનાથી જે ફાયદો થયો છે, રામભાઈને પોતાનો જે અનુભવ છે આ કહે છે કે ફૂટ જોરદાર થઈ છે. અને આમાં જે સિંગા જે આ જે તમે જોઈ શકો છો બોલ, આ ઠીક અને ટૂંક જગ્યામાં લગવાનું ચાલુ થઈ ગયો છે. અને એના કલર તમને કેવા વાપરવા પછી કેવા કલરમાં આવી મગફળી? વાન પકડાઈ દે છે એટલે વાનમાં આવી જાય. બરોબર. એટલે તમે આ સીસ ગોલ્ડ એક્સ્ટ્રા રિઝલ્ટ છે ખુશ ખરા ને? તે તમને બીજો કોઈ ખેડૂતનો કદાચ ભલામણ કર્યું હોય કે આ સીસ ગોલ્ડ વાપરવા જોઈએ કે નથી વાપરવા? રિઝલ્ટ 100% છે ને. અને ખાસ કરીને ઘણા ખેડૂત મિત્રોને એવા પ્રશ્ન હોય કે આ ભરૂડિયાના આજુબાજુ આપણે જોતા હોય તો તમે આ કઈ જગ્યાથી મળે છે સીસ ગોલ્ડ? ચોબારી પટેલ એગ્રો. પટેલ એગ્રો સેલ્સ ચોબારીમાં તમને આ વસ્તુ મળી જાય છે. તમે અહીંયાથી બધું ટ્રીટમેન્ટ કરાવો છો? બરોબર. એટલે તમે ખાસ કરીને જે પટેલ એગ્રો સેલ્સ ચોબારીનો ટ્રીટમેન્ટ છે, આ તો સીડ ટુ લઈ અને હાર્વેસ્ટિંગ સુધીના, એનાથી તમે ખુશ ખરા ને? એટલે બીજા ખેડૂતોને પણ તમે કહી શકો છો કે અહીંયાની ટ્રીટમેન્ટથી તમને મજા આવે છે, બીજા પણ અહીંયા ટ્રીટમેન્ટ કરાવી તો એનો મજા આવશે, એવું છે ને? ખેડૂત તમે જોઈ શકો છો. ત્યારે જરાક સાજી તમે આ બતાવજો મારા ખેડૂત ભાઈઓને કે આ સિરીઝ કેવી જોરદાર છે. અને એક એક છોડ તમે જોઈ શકો છો ત્યારે. અને હજી સુધી આમાં રામભાઈ, આમાં લગભગ અત્યાર સુધી તમારે કેટલા હજી દવાનો પંપથી છંટકાવ કરેલું છે, સ્પ્રે? એકવાર કરેલું છે. હજી આ લગભગ 2.5 થી 3 મહિનાના કપાસમાં રામભાઈના જે પટેલ એગ્રો સેલ્સના તત્વાધાનમાં જે ટ્રીટમેન્ટ થાય છે, એમાં હજી સુધી ફક્ત એક જ સ્પ્રે કરેલું છે. મિત્રો તમે જોઈ શકો છો, અત્યાર સુધી એક જ સ્પ્રેમાં એવા કપાસ જોરદાર તમારી નજરના સામે જોવા મળે છે. અને એના બોલ અને આમ હજી સુધી પાંદડા કેવા જોરદાર કલરમાં, અને કોઈ પણ જાતનો ચીપ્સ ચૂસિયા કે બીજા કોઈ જીવાતો હજી જોવા નથી મળતા. અને તમે પણ તમારા પોતાના બાડીમાં એવા જોરદાર બનાવી શકો છો. અને જેમ રામભાઈના અનુભવ છે એ તમારી જોડે આપણે લાઈવ શેર કરીએ છીએ. અને એવા વિડીયો તમને આપણે સમય પર તમને મળતી રહે એના માટે તમે ચેનલ પર નવા છો, જેને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો લાઈક અને શેર કરજો. તો રામભાઈ, ફાઇનલી આપણે એકવાર તમે ફરી એવા ખેડૂતોને શું કહેવા માંગો છો એના માટે, વાપરવા માટે? જોરદાર આવે છે ને, તમારે બધાને ઉપયોગ કરવો જરૂરી છે. જરૂરી છે. રિઝલ્ટ 100% આવે છે. બરોબર. એટલે તમે પોતાના અનુભવથી બહુ તમને મજા આવી. ભલે, ખૂબ ખૂબ આભાર રામભાઈ. તો ખૂબ ખૂબ આભાર. તમે પણ આખા બાઈ તમે જોઈ શકો છો, એક કલરમાં અને એક જોરદાર રોનકમાં છે. એટલે તમે પણ વાપરો. અને પછી આપણે મળશું બીજા વિડીયો. ત્યાં સુધી જય જવાન જય કિસાન. ધન્યવાદ.